જગ વિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર આ અંબાજી મંદિર નજીક પાડેલિયા ગામ છે અને આ જ ગામમાં 500 થી વધુનું ટોળું એકઠું થાય છે અને આ એકઠા થયેલા ટોળાએ આગોતરું આયોજન કર્યું હતું કારણ કે સરકારી જમીન ઉપર કબજો કરીને લોકો બેઠા હતા અને આ જ દબાણ દૂર કરવા માટે પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચે છે। જો કે સ્થળ ઉપર પહોંચતા આગોતરું આયોજન કરેલા જે ટોળું હતું આ ટોળું દ્વારા તીરકામઠા અને પથ્થર વડે હુમલો કરવામાં આવે છે અને આ જ હુમલામાં 47 જેટલા જે અધિકારીઓ છે અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાના જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર નજીક જે પાડલિયા ગામ છે આ પાડલિયા ગામની કરવી છે। પાડલિયા ગામમાં 500 થી વધુ ટોળું એકઠું થાય છે અને આ ટોળાએ આગોતરું આયોજન કર્યું હતું કારણ કે જે સરકારી જે વન વિભાગની જે જગ્યા હતી આ જગ્યામાં દબાણ કરીને લોકો બેઠા હતા અને આ જે સરકારના જે વન વિભાગ અને પોલીસના જે અધિકારીઓ હતા આ અધિકારીઓ દબાણ ખાલી કરવા માટે સ્થળ ઉપર પહોંચ્યા હતા। જો કે સ્થળ ઉપર પહોંચતા મામલો હિંચકાયો હતો અને આખરે આ 500 થી વધુનું ટોળું જે આ ટોળું આગોતરું જે આયોજન કર્યું હતું આયોજન પ્રમાણે તીરકામઠા અને પથ્થર વડે હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં 47 જેટલા વન વિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થાય છે। જો કે ગંભીર રીતે ઘાયલ થયેલા આ જે અધિકારીઓ છે અધિકારીઓને અંબાજી અને અંબાજી બાદ પાલનપુર લાવવામાં આવે છે। આ ઘાયલ થયેલા અધિકારીઓમાં જે અંબાજી પોલીસ મથકના આરબી ગોહિલ જે પીઆઈ છે આ પીઆઈને વધુ ઈજા થતા તેમને સિવિલમાંથી પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો કે આ તમામ બાબતને લઈને કલેક્ટર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। દાંતા તાલુકાના પાડલિયા ગામે કે જે અંબાજીથી આશરે 12 કિલોમીટર દૂર આવેલું છે ત્યાં સર્વે નંબર 9 કે જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે ત્યાં સવારે 8:30 વાગે અંદાજિત નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી। ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા। અંદાજિત 2:30 વાગ્યાના સમયગાળે 500 કરતાં પણ વધારે જે લોકોનું ટોળું છે તેમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય તેઓ પથ્થર, ગોફણ અને તીરકામઠાથી હુમલો કર્યો છે। આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત 47 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે, જેમાંથી 45 જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા તેમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે 9 જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને 2 અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે। તમામ જે ઘાયલ કર્મચારીઓ છે, અધિકારીઓ છે એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે, તમામની જે પરિસ્થિતિ છે એ હાલમાં સ્ટેબલ છે। પોલીસ વિભાગ દ્વારા હાલમાં એફઆઈઆર જે નોંધવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ સંદર્ભમાં પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। તમે જોયું તે પ્રકારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે જે પાડલિયા ગામ છે આ પાડલિયા ગામના લોકો દ્વારા સરકારી જમીન ઉપર બથામણું કરવામાં આવ્યું હતું અને આ બથામણા દૂર કરવા માટે સરકારી જે વિભાગના પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર દબાણ દૂર કરવા પહોંચ્યા હતા, પરંતુ આ જે આગોતરું આયોજન કરેલું જે આ ટોળું હતું આ ટોળા દ્વારા હિચકારો હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં તીરકામઠા અને પથ્થર વડે હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં અનેક જે 47 જેટલા જે અધિકારીઓ હતા આ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। જો કે આ ઘાયલ થયેલા જે અધિકારીઓ હતા અધિકારીઓને તાત્કાલિક ધોરણે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે પાલનપુરમાં ખસેડવામાં આવ્યા હતા કારણ કે અમુક અધિકારીઓની તબિયત વધુ લથડતા તેમને 9 જેટલા અધિકારીઓ હતા તેમને પાલનપુર ખસેડવામાં આવ્યા હતા, પરંતુ અહીંયા સવાલ એટલો છે કે અંબાજી પોલીસ મથકના પીઆઈને પણ વધુ જે તબિયત લથડતા તેમને જે સિવિલ હતી આ સિવિલમાંથી પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારે સવાલ એટલો છે કે કાયદા અને વ્યવસ્થાની આ વાતો કરતા રાજ્યના ગૃહમંત્રી એક બાજુ એવું કહે છે કે ચબરબંધીઓને છોડવામાં નહીં આવે, પરંતુ સેવા શાંતિ અને સુરક્ષાની સલામતી માટે પોલીસ સતત રાત દિવસ કામ કરે છે, પરંતુ આ કામમાં અડચણરૂપ કરતા આવા જે લોકો છે લોકોને કાયદા અને વ્યવસ્થાનો ડર નથી અને આજે ધોળા દિવસે આ હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં જે તીરકામઠા હતા પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો અને 47 જેટલા અધિકારીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જો કે આ તમામ બાબતને લઈને પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આવનાર સમયમાં પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો
સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.